નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં બાદબાકીની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. બાળકો, અગાઉના વિડીયોમાં આપણે 1 અંક અને 2 અંકની સાદી બાદબાકી શીખી ગયા અને આ વિડીયોમાં આપણે દસકાવાળી બાદબાકી શીખીશું. તો દસકો કોને કહેવાય અને દસકો શા માટે લેવો પડે એ પણ આપણે ખૂબ જ સરળતાથી શીખીશું. તો ચાલો આપણે દસકાવાળી બાદબાકી શીખીએ. સૌપ્રથમ ઉદાહરણ છે 34 - 7. તો 34 - 7માં આપણે એકમના અંકની બાદબાકી કરીશું. તો એકમના અંકમાં 4માંથી 7 બાદ થાય નહીં, કારણ કે 4 નાના છે અને 7 મોટા છે. તો તેના માટે આપણે દશકના અંકમાંથી દસકો લઈ અને 4 ઉપર મૂકીશું. દશકના અંકમાં 3 છે, એની સ્થાન કિંમત 30 છે. તો એમાંથી 10 લઈ અને 4 ઉપર મૂકીએ એટલે 10 અને 4 14 થાય અને 3 ઉપર 2 વધશે એટલે 10 ને 4 14માંથી હવે 7 બાદ કરીએ. તો સૌપ્રથમ આપણે 14 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે તેમાંથી આપણે 7 લાઈન બાદ કરીએ. 1 2 3 4 5 6 7. તો 14માંથી 7 બાદ થાય તો કેટલા બાકી રહે? ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7. તો 14 - 7 બરાબર 7. હવે 3 ઉપર 2 બાકી રહ્યા, તો નીચે કોઈ સંખ્યા નથી, માટે 2 ના 2. આમ 34 - 7 બરાબર 27. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે 43 - 18. તો સૌપ્રથમ આપણે એકમની સંખ્યાની બાદબાકી કરીશું. તો એકમની સંખ્યામાં 3માંથી 8 બાદ થાય નહીં, માટે 3ને મોટા કરવા માટે આપણે દશકના અંકમાંથી દસકો લઈ અને 3 ઉપર મૂકીશું. તો દશકના અંકમાં 4 છે, તો 4માંથી આપણે દસકો લઈએ અને 3 ઉપર મૂકીએ તો 10 ને 3 13 થશે અને 4 ઉપર 3 બાકી રહેશે. હવે 10 અને 3 કેટલા થાય? 13. તો સૌપ્રથમ આપણે 13 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે 13માંથી 8 બાદ કરીએ. 1 2 3 4 5 6 7 8. તો 13માંથી 8 જાય તો કેટલા બાકી રહે? 1 2 3 4 5. તો 13 - 8 બરાબર 5. હવે દશકના સ્થાન ઉપર 4 ઉપરથી દસકો લીધો એટલે 4 ઉપર 3 બાકી રહ્યા અને 3માંથી 1 જાય તો કેટલા બાકી રહે? તો 3 - 1 બરાબર 2. આમ 43 - 18 બરાબર 25. ચાલો એના પછીનું નવું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ છે 47 - 29. તો સૌપ્રથમ એકમના અંકમાં 7માંથી 9 જતા નથી, તો 7ને આપણે મોટા કરવા માટે દશકના સ્થાનમાં 4 પરથી દસકો લઈ અને 7 ઉપર મૂકીએ તો 10 ને 7 17 થશે. હવે 17માંથી 9 બાદ જાય તો કેટલા રહે તે જોઈએ. તો 17 લાઈન દોરીશું. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે 17માંથી 9 બાદ કરીશું. 1 2 3 4 5 6 7 8 9. તો ચાલો 17માંથી 9 જાય તો કેટલા બાકી રહે તે ગણીએ. 1 2 3 4 5 6 7 8. તો 17 - 9 બરાબર 8. હવે દશકના અંકમાં 4 ઉપરથી દસકો લીધો એટલે 4 ઉપર 3 બાકી રહે. તો 3માંથી 2 જાય તો કેટલા બાકી રહે? 1. આમ 47 - 29 બરાબર 18. હવે ચાલો ચોથું ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે 86 - 68.
તો એકમના અંકમાં 6માંથી 8 બાદ ના થાય, માટે દશકના અંક 8 પરથી આપણે દશકો લઈશું. તો 10 અને 6 16 થાય. તો સૌપ્રથમ આપણે 16 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16માંથી 8 લાઈન બાદ કરીએ. 1 2 3 4 5 6 7 8. 16માંથી 8 જાય તો કેટલા બાકી રહે? 1 2 3 4 5 6 7 8. આમ 16 ઓછા 8 બરાબર 8. હવે દશકના સ્થાનમાંથી આપણે દશકો લીધો એટલે 8 ઉપર કેટલા બાકી રહે? 7. અને 7 ઓછા 6 બરાબર 1. આમ 86 ઓછા 68 બરાબર 18. ચાલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ. છેલ્લું ઉદાહરણ છે 95 ઓછા 36. તો તેમાં એકમના અંકમાં 5માંથી 6 જાય નહીં, માટે દશકના સ્થાન ઉપરથી આપણે દશકો લઈ અને એકમના સ્થાનમાં મૂકીશું. તો 10 ને 5 15 થશે. તો સૌપ્રથમ આપણે 15 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે 15માંથી 6 બાદ કરીએ. 1 2 3 4 5 6. આમ 15માંથી 6 બાદ થાય તો કેટલા બાકી રહે? ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. આમ 15 ઓછા 6 બરાબર 9. હવે દશકના અંકમાંથી 9માંથી આપણે દશકો લીધો એટલે 9 ઉપર 8 બાકી રહે. તો 8માંથી 3 જાય તો કેટલા બાકી રહે? ચાલો ગણીએ. તો સૌપ્રથમ 8 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8. હવે 8માંથી 3 જાય તો કેટલા બાકી રહે? 1 2 3. તો જોઈએ. 1 2 3 4 5. આમ 8 ઓછા 3 બરાબર 5. આ રીતે 95 ઓછા 36 બરાબર 59. તો વિદ્યાર્થી મિત્રો, દશકાવાળી બાદબાકી કેવી રીતે કરાય તે તમે શીખ્યા. હવે વધુ મહાવરા માટે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જે 4 દાખલા આપેલા છે તેનો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો, અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.